નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ છે પોષ અવિભાજ્ય સંખ્યાઓ. એનું આપણે બુક સોલ્યુશન કરીશું. બુકની અંદર આવતા તમામ જે પોઈન્ટ છે, મુદ્દાઓ છે, એની વિગતવાર ચર્ચા કરીશું. દરેક દાખલાને વ્યવસ્થિત રીતે ગણીશું, સમજીશું. તમને ખૂબ જ સરળ રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો તમને અમારા સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ. તો મિત્રો, અહીંયા પોઈન્ટ જે પોઈન્ટ છે કે સામાન્ય અવયવી અને સામાન્ય અવયવો. તો અહીંયા એક રમત આપેલી છે, ઈડલી વડા રમત. તો આ રમતની અંદર જે ગોળ ગોળ જે બેઠેલા છે બધા બાળકો છે. તો આ રમતની અંદર શરૂઆતની અંદર એક ખેલાડી 1 બોલે છે, બીજો ખેલાડી 2 બોલે છે. તેવી જ રીતે આગળ રમત વધે છે. જ્યારે 3, 6, 9 એટલે કે 3ના અવયવી જે આવે છે, એટલે કે 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 15, એટલે વિદ્યાર્થીઓ જેનો નંબર આવે છે ઈડલી બોલશે. હવે જ્યારે 5, 10, 15, 20, 25, 30 એટલે કે 5ના અવયવી આવશે, ત્યારે વિદ્યાર્થી શું બોલવાનું રહેશે? વડા. અને 3 અને 5 બંનેના અવયવી એટલે કે 3 × 5 થશે 15, એટલે કે 15 × 15, 15 × 30, 15 × 45. તો એ નંબર જેને બોલવાનો આવશે તે એની જગ્યાએ શું બોલશે? ઈડલી વડા. અને જો કોઈ ખેલાડી અહીંયા ભૂલ કરશે તો તે શું થશે? રમતમાંથી બહાર નીકળી જશે. અને છેલ્લે રમત ક્યાં સુધી ચાલુ રહેશે? તો જ્યાં સુધી એક જ વ્યક્તિ બાકી રહેશે ત્યાં સુધી આ રમત ચાલુ રહેશે. તો મિત્રો, અહીંયા ઈડલી કોને બોલવાનું છે? તો 3, 6, 9, 12, 18 એટલે કે 3નો જે ગુણક એટલે કે 3ના જે અવયવી છે. દાખલા 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 5 15, 3 × 6 18, 3 × 7 21. તો અહીંયા ઈડલી બોલશે. અને કઈ સંખ્યા માટે વડા બોલવાનું પસંદ કરે? વડા બોલવાનું છે. તો અહીંયા 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 20, 5 × 25, 5 × 30. તો અહીંયા બોલવાનું રહેશે વડા. અને કઈ સંખ્યા માટે ઈડલી વડા બોલવાનું છે? તો મિત્રો, અહીંયા 3 છે અને 5 છે, એટલે કે 3 × 5 15 થશે. એટલે કે 15ના ગુણકમાં જે આવતા હશે તે બધા. તો 15 × 15, 15 × 30, 15 × 45. તો એ રીતે. તો અહીંયા 3નો અવયવી છે અને 5નો પણ અવયવી છે, એવી 15 સંખ્યા છે. હવે 3 અને 5ના બંનેના અવયવી હોય તેવી અન્ય સંખ્યાઓ પણ આપણે શોધવાની છે. અને 3 અને 5 બંનેની હોય, 3ની હોય, 5ની હોય અને 3 અને 5 બંનેની હોય તેવી સંખ્યાઓ પણ આપણે શોધવાની છે. તો ચાલો જોઈએ. તો મિત્રો, આપણે ઈડલી વડાની અહીંયા રમત રમવાની છે, જે વર્તુળાકાર રમત છે. વર્તુળાકાર એટલે કે એક વર્તુળ દોરેલું હશે અને એની આજુબાજુ બાળકો બેઠેલા છે. બંને ટીમના વર્તુળાકાર રમત છે. અહીંયા ટીમ નહીં પાડો તો પણ ચાલશે. એક ખેલાડી જ્યારે શરૂઆત થશે ત્યારે એક ખેલાડી 1 બોલશે, બીજો ખેલાડી 2 બોલશે. એવી રીતે એક ખેલાડી 1 બોલશે, પછી બીજો ખેલાડી જે છે એ 2 બોલશે. તેવી રીતે અહીંયા રમત શરૂ થશે. આ રીતે શું થશે? રમત આગળ વધશે, આગળ વધે છે. હવે જ્યારે 3 એટલે કે 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 15. એવી રીતે 3ના જે અવયવી જે છે એ જે સંખ્યા આવશે ત્યારે આપણે એ વિદ્યાર્થીઓએ ઈડલી બોલવાનું રહેશે. ઈડલી નહીં બોલે તો એ આઉટ થશે. તેવી જ રીતે 5. તો 5 × 5, 5 × 10, 5 × 15. એટલે કે 5ના અવયવી આવશે ત્યાં વિદ્યાર્થીએ બોલવાનું રહેશે વડા. તો અહીંયા મિત્રો, કોઈ વિદ્યાર્થી બોલવામાં ભૂલ કરશે તો તે આઉટ ગણાશે. 3 અને 5 તો બંનેના જે સામાન્ય અવયવી છે, એટલે કે 3માં હશે અને 5માં પણ હશે. તો અહીંયા 3 × 5 15 અને 5 × 15, એટલે કે 3 × 5 15. એટલે કે આપણે 15ના અવયવી જોઈ લઈએ. એ 3 અને 5 બંનેના હશે. તો 15 × 15, 15 × 30, 15 × 45, 15 × 64. એવી જ રીતે 3 અને 5 બંનેના અવયવી આવતા હશે ત્યાં ઈડલી વડા બોલવાનું રહેશે.
તો ઈડલી વડા બોલવાનું રહેશે મિત્રો. ભૂલ કરેથી આઉટ ગણાશે. રમત ત્યાં સુધી શરૂ રહેશે જ્યાં સુધી ફક્ત એક જ વ્યક્તિ બાકી રહે. એટલે કે એક વ્યક્તિ બાકી રહે ત્યાં સુધી રમત શું રહેશે? ચાલુ. એક વ્યક્તિ સુધી રમત ચાલુ રહેશે. આ એક રમત છે જે પેજ નંબર અહીંયા 107 ઉપર આપેલી હતી, ઈડલી વડાની રમત. તો મિત્રો અહીંયા પેજ નંબર 107નું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે પેજ નંબર જોઈશું 108 ઉપરનું સોલ્યુશન. હવે પેજ નંબર જે 108 છે તેના પર વિચારો અને શોધો. તો અહીંયા પેજ નંબર છે 108. વિચારો અને શોધોના જે 4 પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે પહેલા જવાબ મેળવીશું મિત્રો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ઈડલી વડા 10મી વખત કઈ સંખ્યા માટે કહેવામાં આવે છે? 10મી વખત. તો મિત્રો અહીંયા ઈડલી અને વડા બંને છે, એટલે કે ઈડલી વડા. તો ઈડલી વડા ફર્સ્ટ વખત જ્યારે બોલશે ત્યારે 15 હશે. હવે આપણે માની લે કે 10મી વખત બોલવું છે એટલે 15 ગુણ્યા 10 એટલે 15 દાન 150. એટલે કે જ્યારે 10મી વખત બોલશે ત્યારે અહીંયા કઈ સંખ્યા માટે કહેવામાં આવે છે? તો ઈડલી વડા 10મી વખત કઈ સંખ્યા માટે કહેવામાં આવશે? તો અહીંયા 150 આવશે. કેમ કે ઈડલી વડા એ બંને માટે છે. તો 3 અને 5 બંનેનો સામાન્ય અવયવી હોય, એટલે કે 3 5 15. તો 15થી શરૂઆત થાય છે, એટલે કે આપણે 15નો ઘડિયો દેખીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45. એવી રીતે આપણે 15 દાન 150. તો 10મી વખત શું થશે? 150 થશે. બીજો પ્રશ્ન છે કે જો રમત 1 થી 90 સુધીની સંખ્યાઓ માટે રમવામાં આવે તો શોધો કે બાળકો ઈડલી કેટલી વખત કહેશે, બાળકો વડા કેટલી વખત કહેશે અને બાળકો ઈડલી વડા કેટલી વખત કહેશે. તો અહીંયા 90 સુધી જ્યારે રમત ચાલુ રહે ત્યારે અહીંયા ઈડલી કેટલા વખત બાળકો બોલે છે, વડા કેટલી વખત બોલે છે અને ઈડલી વડા કેટલી વખત બોલે છે તે આપણે શોધવાનું છે. તો ત્રણેય ક્રમશઃ પ્રશ્નો જવાબ જોઈએ. તો મિત્રો અહીંયા અ, બ અને ક આપણે ત્રણેય પ્રશ્નોના જવાબ જોઈએ. તો 1 થી 90 સુધીની રમત છે. 1 થી 90 સુધી રમાય છે. એટલે કે અહીંયા ઈડલી, પહેલાં આપણે ઈડલીની વાત કરીએ તો ઈડલી કેટલા વખત બોલશે? તો ઈડલી માટે અહીંયા છે 3 ગુણ્યા અહીંયા આપણે 90 સુધી બોલવાનું છે. એટલે કે 3ને કેટલા વડે ગુણ્યા તો 90 આવશે. 3 30 તરી 90 થશે. એટલે કે 30 વખત બોલવામાં આવશે. 30 વખત ઈડલી બોલાશે. કેવી રીતે બની વાત કરી છે એ પણ 1 થી 90 સુધીની સંખ્યા માટે છે. તો અહીંયા વડા, તો વડા કેટલા વખત બોલાશે? તો અહીંયા વડાની વાત કરીએ તો અહીંયા વડા જે છે એ પોચના અવયવી માટે વપરાય છે. પોચના અવયવી, તો પોચના અવયવી પોચ ગુણ્યા કેટલા કરવામાં આવે તો 90 થશે. તો 18 પંચું 90 થશે. એટલે કે અહીંયા જે વડા છે એ 18 વખત બોલાય છે. તો અહીંયા 18 વખત તો બોલાય છે, વડા બોલાય છે. અને ત્રીજા નંબરે છે એ પણ 1 થી 90 સુધી લાગુ પડે છે કે ઈડલી વડા. તો ઈડલી વડા બંને ક્યારે બોલશે? તો ઈડલી વડા, તો બંનેનો જે સામાન્ય અવયવ છે એ 3 પંચું કેટલા થશે? 15 થશે. એટલે કે અહીંયા 15નો ઘડિયો આપણે કેટલા સુધી બોલવો પડશે? 90 સુધી. તો 15 6 90. એટલે કે ઈડલી વડા અહીંયા 6 વખત બોલશે બાળકો. ઈડલી વડા કેટલી વખત બોલશે? 6 વખત. તો અહીંયા ત્રણેય પ્રશ્નો જવાબ મળી જાય છે. પહેલામાં જે ઈડલી છે 30 વખત બોલશે 90 સુધીમાં, અને 90 સુધીમાં જે વડા છે 18 વખત બોલાય છે. અને 1 થી 90 સુધીમાં ઈડલી વડા કેટલા વખત બોલાય છે? તો 6 વખત. 30, 18 અને 6. તો અહીંયા પહેલાનો જવાબ આવશે 30, બીજાનો જવાબ આવશે 18 અને ત્રીજાનો જવાબ આવશે 15 6 90 એટલે કે 6.
હવે જો રમત 900 સુધી રમવામાં આવે તો શું થાય? તમારા જવાબો કેવી રીતે બદલાશે? તો મિત્રો અહીંયા 900 ને આપણે 3 વડે, 5 વડે અને 15 વડે ભાગીશું એટલે આના જવાબો મળી જશે. દાખલા તરીકે અહીંયા ત્રીજો પ્રશ્ન જોઈએ તો 900 સુધી રમાય છે. કેટલા સુધી રમાય છે રમત? 900 સુધી રમાય છે. તો મિત્રો અહીંયા જે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે 900 સુધી જો રમાય રમત તો અહીંયા ઈડલી વડા અને ઈડલી વડા કેટલા વખત બોલાય છે? તો અહીંયા 3ના અવયવીની વાત કરીએ તો 3ના અવયવી 900 સુધી કેટલા આવે છે? તો 900 ભાગ્યા આપણે 3 કરીશું એટલે 3 તરી 9 અને 0 0 એટલે કે અહીંયા 300 વખત શું બોલાશે? ઈડલી બોલાશે. એવી જ રીતે બીજા નંબરની વાત કરીએ 5ના અવયવી તો અહીંયા 900 ભાગ્યા 5 કરીએ એટલે 5 એક 5 6 7 8 9 5 8 40 એટલે 0 એટલે કે અહીંયા 180 વખત વડા બોલના છે અને એના પછી છે કે 3 અને 5 બંનેના અવયવી તો અહીંયા બંનેના અવયવી આપણે જોઈએ એટલે કે 3 × 5 = 15 થશે એટલે કે 900 ભાગ્યા 15 તો 15 × 6 = 90 એટલે કે 60 વખત ઈડલી વડા બોલાશે. 60 વખત ઈડલી વડા બોલાશે. તો મિત્રો અહીંયા 300 વખત ઈડલી, 180 વખત વડા અને 60 વખત ઈડલી વડા બોલાશે. કેમ કે 3 અને 5 અને 3 અને 5 બંનેના સામાન્ય અવયવી 15 છે એટલે કે અહીંયા 60 વખત ઈડલી વડા બોલાશે. તો અહીંયા 300 પછી બીજા નંબરનો જે આવશે 180 છે અને ત્રીજા નંબરનો જે આવશે 60 છે. શું આ આકૃતિ ઈડલી વડાના રમત સાથે સંબંધિત છે? 30 સુધી રમત રમવાની કલ્પના કરો. જો રમત 60 સુધી રમવામાં આવે તો આકૃતિ 5.1 જેવી આકૃતિ દોરો. તો મિત્રો અહીંયા આપણને જે આકૃતિ આપવામાં આવેલી છે 30 સુધીની આપેલી છે. આવી જ આપણે આકૃતિ 60 સુધીની અહીંયા આપણે બનાવવાની છે. તો અહીંયા 3ના અવયવી છે. 3ના અવયવી છે 3 × 3 3 × 6 3 તરી 9 3 × 12 એવી રીતે 3 × 5 = 15 એ કોમન છે બંનેના એટલે અહીંયા બંને વર્તુળની વચ્ચે લખાય છે. 3 × 6 = 18 3 × 7 = 21 3 × 9 = 27 ને 3 × 10 = 30. તો બંને સામાન્ય છે એટલે કે 5માં પણ આવે છે. 5 × 5 5 × 10 5 તરી 15 5 × 20 5 × 25 અને 5 × 6 = 30. તો 30 સુધી રમત રમવામાં આવે તો ઈડલી અહીંયા બોલાશે કયા કયા અંક આગળ? 3 6 9 12 એવી રીતે વડા તો અહીંયા 5 10 25 અને 20 જ્યારે અંક આવશે ત્યારે વડા બોલાશે. અને ઈડલી વડા બંને શબ્દો ક્યારે બોલાશે? તો 15 અને 30 આવશે ત્યારે ઈડલી વડા બંને શબ્દો બોલાશે. તો અહીંયા તો આપણે આકૃતિ 30 સુધી રમત રમવાની હતી તેની આપણે સમજ મેળવી, પરંતુ હવે આપણે 60 સુધી રમવામાં આવે તો આના જેવી આપણે આકૃતિ દોરી અને સમજીએ. તો મિત્રો આ જે છે એ ઈડલી છે, આ જે બોક્સ છે વડા છે અને આ જે બંનેના જે કોમન છે તે ઈડલી વડા. તો મિત્રો અહીંયા જે ઈડલી વડાની જે રમત છે 60 સુધી ચાલે તો અહીંયા આપણે બે વર્તુળ દોરેલા છે. બંનેમાં જે સામાન્ય અવયવી જે છે એ અહીંયા આપણે વચ્ચે લખીશું એટલે કે 3 અને 5 બંનેમાં જે આવે છે તે. તો અહીંયા છે 15, અહીંયા પણ 15 છે. એવી જ રીતે અહીંયા 30 છે, અહીંયા પણ 30 છે. અહીંયા 45 છે, અહીંયા પણ 45 છે. અહીંયા 60 છે, અહીંયા પણ 60 છે. એટલે કે 15 30 45 અને 60. 15 30 45 અને 60. તો એ બંનેમાં છે જે ઈડલી વડા અને ઈડલી વડા. તો હવે અહીંયા જે છે 3 6 9 12 18 21 24 27 33
36, 39, 42, 48, 51, 54, 57. પોચની વાત કરીએ તો 5, 10, 20, 25, 35, 40, 50 અને 55. તો આ જે સંખ્યાઓ છે વડા બોલશે. આ જ્યારે સંખ્યાઓ આવશે ત્યારે જે વિદ્યાર્થી હશે ઇડલી વડા બોલશે અને 3, 6, 9, 12 આવશે ત્યારે ફક્ત ઇડલી બોલશે. તો આ રીતે આપણે આ જે રમત છે એને આપણે આ સાઈડ સુધી આ રીતે આપણે દોરી શકીએ. હવે ચાલો આપણે ઇડલી વડા રમતની સંખ્યાઓની અલગ અલગ જોડીઓ સાથે રમીએ. તો 2 અને 5ની જોડી છે, 3 અને 7, 4 અને 6. આપણે નાની સંખ્યાના અવયવી માટે ઇડલી, મોટી સંખ્યાના અવયવી માટે વડા અને સામાન્ય અવયવી માટે ઇડલી વડા કહીશું. જો રમત સાઈડ સુધી રમવામાં આવે તો આકૃતિ 5 જેવી જ આકૃતિ દોરો. તો મિત્રો અહીંની આપણે આકૃતિ દોરવાની છે સાઈડ સુધીની. તો અહીંયા જે 5.1ની જે આકૃતિ હતી એના જેવી જ આપણે આકૃતિ દોરવાની છે. અને આ જે રમત છે સાઈડ સુધીની સંખ્યા ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આપણે પહેલાં 2 અને 5 માટે આ રીતે આપણે બનાવી શકીએ. 2 તો 2ના બધા અવયવી લખ્યા છે સાઈડ સુધી, 2, 4, 6, 8, 10 એવી રીતે. 5ના અવયવી લખ્યા છે સાઈડ સુધી, 2 અને 5 બંનેના, એટલે કે 2 પંચું 10 થશે. એટલે કે 10, 20, 30, 40, 50, 60 કોમન અવયવ વચ્ચે લખ્યા છે. એટલે કે અહીંયા ઇડલી વડા, આ જે અંક આવશે તેને ઇડલી વડા બોલવું પડશે. અહીંયા જે નાની સંખ્યા માટે આપણે ઇડલી અને મોટી સંખ્યા માટે વડા. તો અહીંયા 5, 15, 25, 35, 45 અને 50, 55. તો એના માટે વડા બોલશે. અને અહીંયા નહીં બોલે એ વિદ્યાર્થી શું થશે? આઉટ થશે, એટલે કે ગેમમાંથી બહાર નીકળશે. તો 2 અને 5નું આપણે બનાવી છે તેવી રીતે આપણે હવે આપણે 3 અને 7નું બનાવીએ. તો મિત્રો અહીંયા 3 અને 7 માટે 3ના અવયવી 3 × 3, 3 × 6, 3 × 3, 9 એ રીતે આપણે સાઈડ સુધી લખ્યું છે. અને 7ના અવયવી 7 × 6, 7 × 14, 7 × 21 રીતે આપણે સાઈડ સુધીમાં 56 સુધી લખ્યું છે. હવે બંનેમાં આવતા હોય એવા તહેવાર તો 21 અને 42 છે. 21, 42 એટલે કે 3 અને 7 એટલે કે ઇડલી વડા બોલનાર કયા નંબરના અહીંયા બાળકો હશે તે 21 અને 42. ત્યાં ઇડલી જે બોલનાર જે વિદ્યાર્થીઓ છે 3, 6, 9, 12, 15 એ રીતે બોલશે. વડા જે બોલશે 14, 7, 14, 28, 35, 49, 56 બોલશે. અને ઇડલી વડા જે બોલશે 21 અને 42 બોલશે. તો આ રીતે આપણે 3 અને 7નું જૂથ બનાવી શકીએ. તો મિત્રો સીમાં છે 4 અને 6. તો 4નો આપણે 4ના અવયવી લખેલા છે સાઈડ સુધી. પછી એવી રીતે 6ના અવયવી લખેલા છે. 4 અને 6 બંનેમાં આવતા હોય એવા, એટલે કે 4, 6, 24 થશે. એટલે કે 24, 24 ને 24, 48 એટલે ફક્ત 2 જ છે. તો અહીંયા ઇડલી બોલનાર છે, અહીંયા વડા બોલવાવાળા બાળકો છે, અને અહીંયા ઇડલી વડા બોલશે તે બાળકો છે. આ સંખ્યા આવે ત્યારે જો તેઓ જો ઇડલી વડા અને ઇડલી વડા નહીં બોલે તો એ વિદ્યાર્થીઓ શું ગણાશે? આઉટ ગણાશે. તો અહીંયા 4 અને 6નું આપણે સોલ્યુશન મૂકેલું છે. તો મિત્રો આગળ છે કે ઇડલી વડા અને વડા. હવે એમને જે કીધું નથી એમાંનો એક વિદ્યાર્થી જે બોલવા જે સંખ્યા હતો એ 4 હતો. તો અહીંયા નીચેનામાંથી કોઈ બીજી સંખ્યા હોઈ શકે તો અહીંયા 8 આવશે. કેમ કે 4 × 4, 4, 2, 8 એ રીતે બોલતા હશે તો અહીંયા 8 આવશે. કેમ કે 4ના ઘડિયામાં 4ને લગતું અહીંયા કોઈ સંખ્યા નથી. 4 × 4, 4, 2, 8, 4, 3, 12, 4, 4, 16. અહીંયા 8 જવાબ આવશે. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે પછી બીજા વિડીયોમાં આપણે જેકપોટ માટેનું સોલ્યુશન મૂકીશું. જે અહીંયા એક નવી જ રમત છે. તો ઇડલી વડાને લગતા જે પ્રશ્નો હતા એનું આપણે સોલ્યુશન કરી. હવે આવતા વિડીયોમાં આપણે જેકપોટને લગતા દાખલાઓનું સોલ્યુશન મૂકીશું.